આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય 15મો, જેમાં સાંભળશું સુદેવને પુત્ર પ્રાપ્તિની કથા અને ભોળી ભરવાડણની વાર્તા। સુત પુરાણી શૌનકાદિક ઋષિઓને કહે છે કે, હે મુનિશ્રેષ્ઠો, સુદેવે ભગવાન વિષ્ણુને પ્રણામ કરી તેમની સ્તુતિ કરી। જ્યારે પ્રસન્ન થયેલા ભગવાન શ્રી વિષ્ણુએ વરદાન માંગવા માટે કહ્યું, ત્યારે સુદેવે કહ્યું કે, હે પ્રભુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને એક સંતાન આપો। મારો સંસાર નીરસ થઈ ગયો છે, તેને નવ પલ્લવિત કરો। ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ સુદેવને કહે છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારા નસીબમાં સંતાન સુખ લખ્યું જ નથી, ને 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં પુત્ર સુખ નથી। તે શ્રી ભગવાનના આવા વચનો સાંભળીને સુદેવ બ્રાહ્મણને આઘાત લાગ્યો અને તે મૂર્છાવશ બની ગયા। પતિની આવી દશા જોઈ તેની પત્નીની આંખો ભીની બની। તે પતિને ભાનમાં લાવવા માટે પ્રયત્ન કરવા લાગી। તેણે પોતાના પતિને ઉદ્દેશીને કહ્યું કે, હે પતિદેવ, વિધિના લેખ ખોટા હોતા નથી, એટલે પ્રભુ ભક્તિને સર્વોત્તમ ગણવામાં આવી છે, છતાં ભાગ્ય પ્રબળ છે। વિધિના લેખ ટાળવા માટે ભગવાન પણ સમર્થ નથી, માટે તમે શોક દૂર કરો ને ઊભા થાવ। ભગવાન શ્રી વિષ્ણુ બ્રાહ્મણ પત્નીની આ વાતો સાંભળી રહ્યા હતા। તેઓ શાંત રહ્યા, પરંતુ ગરુડજીથી શાંત રહેવાયું નહીં। તે પોતાના સ્વામીની શક્તિની અવગણનાના આવા શબ્દોથી સમસમી ગયા અને ક્રોધવશ બની ગયા। પછી ગરુડજીએ ભગવાન શ્રી વિષ્ણુને વિનંતી કરી કે, હે પ્રભુ, આપે આ બ્રાહ્મણને વરદાન માંગવા માટે કહ્યું, ને તે જ્યારે વરદાન માંગે છે ત્યારે આપ અશક્તિ દર્શાવો છો, તે યોગ્ય નથી। બ્રાહ્મણ અને તેની પત્નીનું દુઃખ કેમ જોઈ શકો છો? આપ દયાળુ, દીનબંધુ ને દયાના સિંધુ છો, એટલે જ ભક્તોના દુઃખ સહન કરી શકતા નથી। તો આજે આપ આટલા શાંત કેમ છો? આપેલું વચન જો મિથ્યા થશે તો જગતમાં મેણું રહી જશે, પછી આપની ઉપાસના કોણ કરશે? આપની કોઈ પૂજા નહીં કરે। માટે હે પ્રભુ, આપ તો બ્રાહ્મણ દેવને હર કોઈ પ્રકારે એક પુત્ર આપો। તે ગરુડજીની આવી વાણી સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુએ ગરુડજીને કહ્યું કે, હે ગરુડ, જો તારી ઈચ્છા હોય તો તું જ આ બ્રાહ્મણને એક પુત્ર આપીને તેની ઈચ્છા પૂરી કર, કેમ કે તું મારું વાહન છે, હું તને આશીર્વાદ આપું છું। પોતાના માલિકના આશીર્વાદથી પ્રેરાઈને ગરુડજીએ બ્રાહ્મણને કહ્યું કે, મારા સ્વામીની આજ્ઞાથી હું તને એક પુત્રનું વરદાન આપું છું। તમારે ત્યાં મારા અંશથી પુત્રનો જન્મ થશે, તે તમારા સંસારમાં સુખ શાંતિ આપશે। આમ કહીને ગરુડજી ભગવાન શ્રી વિષ્ણુને પોતાની પીઠ ઉપર બેસાડીને વૈકુંઠ ધામમાં ગયા। આવી રીતે પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં સુદેવને પુત્ર પ્રાપ્તિ નામે 15મો અધ્યાય સંપૂર્ણ। અને હવે સાંભળીએ ભોળી ભરવાડણની વાર્તા। એક નાનકડું એવું ગામ છે, તેમાં બ્રાહ્મણોની વસ્તી વધુ હતી અને વિવિધ જાતિઓના લોકો ત્યાં રહેતા હતા। મર્યાદિત વસ્તીને લીધી દરેકને 2 પૈસા રળવા માટે આજુબાજુના ગામમાં જવું પડતું। ગામની બાજુમાં થઈને એક નદી વહેતી હતી, આથી બીજા ગામમાં જવા માટે તકલીફ પડતી। આ ગામમાં 2-4 ભરવાડના ઘર પણ હતા। ત્યાં એક ઘરમાં ભરવાડ અને તેની પત્ની ભરવાડણ રહેતા હતા। તેમને ત્યાં થોડા ઘણા ઢોર ઢાખર હતા। તેને લઈ ભરવાડ ચારવા જાય, ને ભરવાડણ જ્યારે ઘરના કામોમાંથી નવરી પડે એટલે તે પણ બાજુના ગામમાં દૂધ વેચવા જતી। તેનું નામ ભોળી હતું।
અને સાચે જ તે બોળી હતી. તેવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ત્યારે ગામના ઘણા લોકોએ આ પુરુષોત્તમ વ્રત ચાલુ કર્યું. એટલે બોળીએ પણ બધાયની સાથે પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. તે રોજ સવારે વહેલા ઉઠીને નદીએ નહાવા જાય, કથા વાર્તા સાંભળીને ભજન ભક્તિ કરે. આમ કરતા કરતા પુરુષોત્તમ માસ પૂરો થતા ઉજવણાનો દિવસ આવ્યો. ત્યારે બોળી મૂંઝાણી. એટલે તેણે એક બ્રાહ્મણને જમાડવાનો વિચાર રાખ્યો. પછી બોળી આમંત્રણ આપવા માટે એક બ્રાહ્મણને ત્યાં ગઈ. ત્યારે બ્રાહ્મણે જમવા આવવાની ના કહી. એટલે તે બીજા બ્રાહ્મણ પાસે ગઈ. તેણે પણ ના કહી. તેને ત્યાં કોઈ બ્રાહ્મણ જવા માટે તૈયાર ન હતા. કેમ કે બ્રાહ્મણ જાણતા હતા કે બોળીને ત્યાં જમવા જઈશું તો ભોજનમાં ઘેંસ અને છાશ જમવા મળશે. આથી કોઈએ પણ આવવા માટે હા પાડી નહીં. વળી બ્રાહ્મણને જમાડ્યા વગર વ્રત કેમ પૂરું થાય? આમ વિચારી નિરાશ થઈને તે 2 દિવસ સુધી જમી પણ નહીં. ઘરનું કામકાજ કર્યા વગર નિરાશ વધને 2 દિવસ સુધી બેસી રહી. ને તે મનમાં ને મનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા કરતી. છેવટે પુરુષોત્તમ ભગવાન તેની વહારે આવ્યા. બટુક બ્રાહ્મણનું રૂપ લઈને તેના ઘર પાસે આવી પસાર થયા. ત્યારે બોળીએ જોયું કે આ તો બટુક બ્રાહ્મણ પસાર થઈ રહ્યા છે. એટલે જટ કરતી એ તેની પાસે જઈને બોલી કે હે મહારાજ, આપ મારે ત્યાં જમશો. ત્યારે બટુક બ્રાહ્મણ ના રૂપે ભગવાન કહે છે કે હા, તમે જમાડો તો જરૂર જમીશું. ત્યારે બોળી કહે હે મહારાજ, મારે ત્યાં તો ઘેંસ અને છાશ મળશે. ત્યારે બટુક બ્રાહ્મણ રૂપ ભગવાન કહે હે બહેન, એ તો મને બહુ ભાવે છે. હું બ્રહ્મચારી છું. મને સીધું સામગ્રી આપો તો હું જાતે રસોઈ બનાવીને પણ જમી લઈશ. ત્યારે બોળીએ રસોઈનો બધો જ સામાન બટુક દેવને આપ્યો. એટલે બટુક દેવે ઘેંસ બનાવી અને છાશની સાથે પેટ ભરીને જમ્યા. બાકીની થોડી પ્રસાદી ભરવાડન માટે રહેવા દીધી. બોળીને બ્રાહ્મણ દેવ પોતાને ત્યાં જમ્યા. તેથી ઘણો આનંદ થયો. ને પછી તેણે મનોમન પુરુષોત્તમ ભગવાનનો આભાર માન્યો. ને તેમણે યથાશક્તિ બટુક બ્રાહ્મણને દાન પણ આપ્યું. બોળીને ખબર નથી કે આ તો સ્વયં પુરુષોત્તમ ભગવાન છે. તે જમ્યા પછી બટુક દેવ કહે હે બહેન, મને થોડે સુધી મૂકવા માટે આવો ને. ત્યારે ભરવાડન બટુક દેવને થોડે સુધી વળાવવા ગઈ. ને થોડા દૂર ગયા ત્યાં રસ્તામાં આમળાનું ઝાડ આવ્યું. ત્યારે બાળ સ્વભાવ મુજબ બ્રહ્મચારી તો આમળાના ઝાડ ઉપર ચડી ગયા. તે ઝાડને જોર જોરથી હલાવવા લાગ્યા. ને જોરથી હલાવતા ઝાડ ઉપરથી કેટલાક આમળા તૂટીને નીચે પડ્યા. પછી બટુક દેવે નીચે ઉતરી ભરવાડનને આ બધાય આમળા લઈ જવા માટે કહે છે. ત્યારે ભરવાડને પણ પોતાની પાસે જે કપડું હતું તેમાં બાંધીને લઈ લીધા. બટુક દેવને વળાવીને તે પાછી ઘેર ફરી. 2 દિવસ સુધી તે ભૂખી રહી હતી. તેથી તેમને કડકડતી ભૂખ પણ લાગી હતી. એટલે બટુક દેવે રાખેલો પ્રસાદ લેવા વિચાર કરી તેણે હાંડલીમાં જોયું તો ઘેંસને બદલે મિષ્ટાન બની ગયું હતું. તે એ જોઈને અચંબો પામી. પછી તેણે કપડું છોડીને આમળા મૂકવા વિચાર્યું. ત્યારે તે પણ હીરા બની ગયા હતા. એટલે બોળીને થયું કે બટુક સ્વરૂપે આવનારા ભગવાન જ હતા. ને મેં મૂર્ખીએ તેમને ઓળખ્યા નહીં. પછી તે તો રોતા રોતા પ્રાર્થના કરવા લાગી, હે મારા ભાલા, હે પુરુષોત્તમ પ્યારા, મને તમારા ખરા સ્વરૂપના દર્શન આપો. નહીં તો હું માથું પછાડી પછાડીને મોતને ભેટીશ. મારે આ બધુંની કની પણ જોઈતું નથી. મને તો તમે દર્શન આપો તો જ માનું. હું એવી આંધળી કે તમને ઓળખી શકી નથી. તો મારી પર દયા લાવીને મને દર્શન આપો.
ભોળીના આવા વલોપાથી પુરુષોત્તમ ભગવાને સ્વયં પ્રગટ થઈ તેને દર્શન આપ્યા ને ભોળીનો અવતાર સફળ થઈ ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ભોળીને ફળ્યા તેવા ને તેવા જ આપનું વ્રત કરનારા, પૂજા કરનારા, કથા કહેનારા અને કથા સાંભળનારા સૌને ફળજો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.